કથાનું શ્રવણ કરવાનું છે. એક વાત તો એ છે, સત્સંગી જીવન છે એ સાગર છે, મહાસાગર. 5 પ્રકરણ છે. આપણે સમય કેટલો, એટલે યથા સમય એ પ્રમાણે આપણે આ સત્સંગી જીવન અમૃત પાન ચોક્કસ કરશું 5 દિવસ માટે. બધું જ સાંભળી લેવું એના કરતાં કાંઈક આપણા જીવનમાં અપનાવી અને આપણા જીવનમાં જે મહારાજને ન ગમે એવા કોઈક સ્વભાવ હોય, એવી કોઈક ટેવ પડી ગઈ હોય, એવા અંતરમાં કોઈ ખોટા ઘાટ થતા હોય, એને કાઢવાના જરૂર પ્રયાસ કરીશું. સુખ આપણે લઈ રહ્યા છીએ ભાઈ, કેવું જે અક્ષરધામની અંદર સુખ છે ભગવાનનો, એવો ને એવું સુખ આ દે છે તે સભામાં ભગવાન આપી રહ્યા છે આપણે ભાઈ. મારા છત્તામાં જેવા સંતો હતા, એવા ને એવા સંતોના આજે આપણે દર્શન થાય છે ભાઈ. કેવા સંતો ભાઈ, જુઓ તો ખરા તમે એ સંતોને હૃદયમાં ધારો તમે. અલૌકિક આનંદ ભાઈ. આખા બ્રહ્માંડમાં ફરી આવો, જો એવા સંતો તમને મળે તો ભાઈ, નહીં મળે એવા સંતો સતત ભગવાનનું ચિંતન કરનારા ભાઈ, સતત ગામડે ગામડે આ પુરુષોત્તમનો મહિમા સમજાવનારા ભગવાન ભાઈ. આ સંતો એ ગામડે ગામડે નરનાળ દેવનો મહિમા ભાઈ. કેવા નરનાળ દેવ ભાઈ, અલૌકિક તપ પોતે કરે, સુખ આપણે આપે. જુઓ તો ખરા કરે કેવો આનંદ ભાઈ. જેવો મૂર્તિનો શોખ, જેવો ધામનો શોખ આ દેહ છે તે આ સભામાં આપણે લઈ રહ્યા છીએ ભાઈ, બીજું નહીં. આવો જ્યારે મહિમા સમજાય, આ ભક્તો કેવા, અમરીશ, ધ્રુવ, પ્રહલાદ જેવા ભક્તો સભામાં બેઠા છે. આ બહેનો કેવા, પાર્વતી, દ્રૌપદી, ગોપીઓ જેવા બહેનો બધે. આવો જ્યારે મહિમા સમજાય, આ સંત નારદ સનકાદી જેવા સંતનો મહિમા સમજાય, ત્યારે આહા થાય પડ્યું ભાઈ. વિશેષ શું કહેવો, આ મંજીપુરાની અંદર ભગવાન પુરુષોત્તમ નાડે આપણો પર દયા કરી સારામાં સારું અક્ષરધામ તુલ્ય મંદિર બનાવી આપ્યું આપણે ભાઈ. એમાં દર્શન કરી મહારાજનું ભજન વિશેષ થાય એવું આપણે ખટકો રાખી રહ્યા છો. વિશેષ ખટકો રાખો એવી ભગવાનની પાસે પ્રાર્થના કરી. પ્રકૃતિ આજે ભગવાનને સપોર્ટ કરવા માંડી છે. મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાવા લાગ્યો, આકાશ અતિશય ભક્તો શોભવા લાગ્યું છે. વૃક્ષ વેલી લતાઓ જે ફળ ફૂલ નતા આપતા, એમાં આજે ફળ અને ફૂલ આવવા માંડ્યા છે. આકાશમાં નિર્મળ નક્ષત્રો ઉદય થયા, વનરાજીઓ એમાં પક્ષીઓ સુંદર રીતે પોતાના અવાજો કરે છે. ભમરાઓનો મધુર ગુંજારો થવા લાગ્યો છે. છપિયાની ભૂમિ ઉપર ગંધર્વોના ઢોલ વાગવા માંડ્યા, પડગમ વાજંત્રોના સોર સંભળાવા લાગ્યા છે. હે રાજન, પૃથ્વીમાં ચારે તરફ આનંદ છવાયો છે. ભગવાન આવશે. લાભદાયી સુકનો થવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી, સુગંધીમાન અત્તરની વર્ષાઓ થઈ છે. આકાશમાં વીજળી ચમકારા કરવા માંડી. મારે પણ દર્શન કરવા છે. મેઘો મંદ મંદ વરસવા લાગ્યા, સાગર નદીઓ પાણી ઉછાળા લેવા લાગી છે ભાઈ. મુરગલા નાચવા લાગ્યા, મોરલાઓ ટવકવા લાગ્યા, ગ્રહો અને નક્ષત્રો સુશોભિત સ્થાને આવી ગયા છે. મોટા મોટા મહર્ષિઓ વેદોનું ગાન કરવા લાગ્યા છે. હે રાજન, બરાબર એ સમયે ધર્મ ને ઘરે વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ 9 મહિને સોમવારનો દિવસ છે. રાત્રિનો 10 ઘડી સમય થયો છે. અદ્ભુત દેવોના નગારો વાગે છે. આકાશમાં નૃત્યો થઈ રહ્યા છે. ભગવાન આવશે તેનું વાતાવરણ શરૂ થયું છે. દિવ્ય વાતાવરણ. धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की, धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की.
अरे छपैया में लाल भयो जय बोलो घनश्याम की। छपैया में लाल भयो जय बोलो घनश्याम की। ओ जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। अरे ब्राह्मण को दान दियो जय बोलो घनश्याम की। ब्राह्मण को दान दियो जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। ओ जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म गेरानंद भयो जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। जय बोलो घनश्याम की, जय बोलो घनश्याम की। बोलो घनश्याम नाम प्रकट भय पूरन काम। जय 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 बोलो घनश्याम नाम प्रकट भय पूरन काम। शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम। स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम। स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम। स्वामी शुभ स्वागतम, स्वागतम स्वामी शुभ स्वागतम। शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम, शुभ स्वागतम। રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ. એ વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ. એ રૂડુ સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ.
સુતનો ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા ધર્મ સુતનો ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા હરતા ફરતા હરિને હૈયે ધારીએ હરતા ફરતા હરિને હૈયે ધારીએ અરુડ સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ સ્વામી નારાયણ નામ નિત્ય સંભાળીએ કે જે નરનાળ દેવનો સંકલ્પ અહીંયા બિરાજવાનો હતો શ્રીજી મહારાજના સમકાલીનમાં એ આજે યશનો ફાળો આ નડિયાદના હરિભક્તોને ગયો તે વખતે સેવા ન થઈ અને આજે એ નરનાળ દેવને પધરાવવાની સેવા આ નડિયાદના સ્થાનિક હરિભક્તોને થઈ. કેટલું સરસ મંદિર થયું, કેવા કડક સંતોને નિમવામાં આવ્યા. આમ તો અક્ષરપ્રિય સ્વામી પરમહંસ સ્વામીની સ્વભાવ પ્રકૃતિ તમે જુઓ છો ને, કડક છે, બહુ કડક, પણ મજાના માણસ. કચાસ ન ચલાવે, ઉણપ ના ચલાવે, શબ્દ ચોખ્ખો કહી દે અને આપણે કંટાળો ના આવે અને ખોટો શબ્દ ન હોય. મૂર્તિની બાબતની વાત આવીને આજે ભગવાન સારાએ નગરમાં વિચરણ કર્યું હો, સરસ મજાના રથ ઉપર આરૂઢ થઈને. રાધા કૃષ્ણ ભગવાન સૌથી પહેલા ચાલતા હતા, મુરલી વગાડતા હતા. ભગવાન બધાને કહેતા હતા, નડિયાદવાસી નરનારીઓ બીજા સુરમાં સુર ન પુરાવતા, મારી મુરલીનો સુર એના સુરમાં રેજો, બેસુરા નતા હતા. ભગવાન કૃષ્ણએ આખાએ નડિયાદમાં મુરલી વગાડી બેસુરાને એક સુરા કરવા માટેનો પહેલો સંદેશો પૂર્યો છે. બીજા રથમાં ભગવાન નરનારાયણ દેવ બિરાજમાન, ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા અને પદ્મ. ભગવાન નરનારીઓને બધાને કહેતા આવ્યા છે,
ભરતખંડનો રાજાધિરાજ હું છું. ખંડ ખંડના અલગ ઉપાસ્ય દેવ એના ભક્ત. મારો ભક્ત અહીંયા નારદ મુખ્ય છે. ભરતખંડનો રાજાધિરાજ હું છું. મારા થશો તમને કોઈ આંગળી નહીં ચીંધી શકે. શંખ ચક્ર ગદા અને પદ્મ મેં ધારણ કર્યા છે. અને સતાનંદ સ્વામીનું ભાષ્ય શિક્ષાપત્રી છે ને, એમાં એમ લખ્યું છે યસ્ય ત્રાતા ચક્રપાણી દુર્જન તસ્ય કરોતિ કિમ. જેના હાથમાં સુદર્શન ચક્ર છે એવા ભગવાન નરનારાયણનો આપણને આશરો છે. ઘનશ્યામ મહારાજનો રથ આવ્યો. કેટલી દિવ્ય સુંદર મૂર્તિ. અને એ મૂર્તિમાં મહારાજ અભય વરદાન આપે ને બીજા હાથ બંધ કરીને બધાને કે મોક્ષ જોઈતો હોય તો મારી પાસે છે. આ મારો યુગ છે. આ કળિયુગમાં આ અવસરે ઉપાસના મારી છે અને મારા થશે. જેમ મેં અનંત કોટી બ્રહ્માંડો મુઠ્ઠીમાં રાખ્યા છે, ચપટીમાં એને પ્રગટ કરું ને ચપટીમાં એનો લય કરું, એમ મારા થશે. અને મારા સમકાલીનમાં એક એક વ્યક્તિ આ સારા જગતને મુઠ્ઠીમાં રાખશે. મોબાઈલ આવી ગયો ને, જો બધા આખા દુનિયાને મુઠ્ઠીમાં રાખી બેઠા છીએ. પણ ભગવાન ઘનશ્યામ મહારાજ કહે છે કે આ મારો સમય છે. ભક્તજનો, આવા સુંદર સ્વરૂપ ભગવાનના સંતોને હરિભક્તોને ગમ્યા. એ યશનો ફાળો મહંત સ્વામી આપણા અને જાદવજી ભગતને જાય છે. આપણું આ વિશ્રાંતિ ભુવન કથા વાર્તામાં છોકરા છૈયા બાયું બધા ન જઈ શકે, એને અહીંયા દર્શન થાય, કથા વાર્તાનો દરરોજ લાભ મળે, એટલા માટે આ મંદિર કર્યું છે. માટે આ મૂર્તિ તમારા અંતરમાં અને મૂર્તિના અંતરમાં સર્વે હરિભક્તો અખંડ રહો એવી ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. स्वामी एक तमारे काज जी हो गुनाह करी
પધાર્યા ગજ સારું